આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની 25 લોકસભાની બેઠક ઉપર બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 37.83% મતદાન નોંધાયું. સૌથી વધુ બનાસકાંઠામાં 45.89, જ્યારે સૌથી ઓછું પોરબંદરમાં 30.80% મતદાન નોંધાયું. રાજ્યની 5 વિધાનસભાની પેટા ચૂંટણીમાં 1 વાગ્યા સુધીમાં વાઘોડિયામાં સૌથી વધુ 40.17, જ્યારે સૌથી ઓછું 31.54% મતદાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર, અમિત ચાવડાએ આંકલાવથી મત આપ્યો. આપના ચૈતર વસાવાએ ડેડિયાપાડામાં મતદાન કર્યું. રાજ્યમાં પહેલીવાર મતદાન કરનારા યુવાનો, દિવ્યાંગો અને મહિલા તથા વૃદ્ધો દ્વારા ઉત્સાહભેર મતદાન કરાયું. અને રાજ્યમાં કેટલાક મતદાન મથકોએ ઈવીએમ ખોટવાતા થોડીવાર માટે મતદાન અટક્યું. ઈવીએમ બદલીને ફરી મતદાનને પૂર્વવત કરાયું. સમાચાર વિગતવાર. ગુજરાતની લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે પ્રસિદ્ધ કરેલા છેલ્લા અહેવાલ પ્રમાણે બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે સરેરાશ 37.83% મતદાન થયું છે. સૌથી વધુ 45.89% મતદાન બનાસકાંઠામાં અને સૌથી ઓછું 30.80% મતદાન પોરબંદરમાં નોંધાયું છે. બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી જોઈએ તો ભરૂચમાં 43.12, છોટાઉદેપુરમાં 42.65, આણંદમાં 41.78, બારડોલીમાં 41.67, અમદાવાદ પૂર્વમાં 34.36, અમદાવાદ પશ્ચિમમાં 33.29, ભાવનગરમાં 33.26, અમરેલીમાં 31.48% મતદાન નોંધાયું છે. તો સાબરકાંઠામાં 41.92, દાહોદમાં 39.79, ગાંધીનગરમાં 39.23, વડોદરામાં 38.89, નવસારીમાં 38.10, મહેસાણામાં 37.79, રાજકોટમાં 37.42, ખેડામાં 36.89, પંચમહાલમાં 36.47, પાટણમાં 36.58, જામનગરમાં 34.61, કચ્છમાં 34.26, સુરેન્દ્રનગરમાં 33.39% મતદાન નોંધાયું છે. રાજ્ય વિધાનસભા માટે બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલા મતદાનની વાત કરીએ તો વાઘોડિયામાં 40.17, ખંભાતમાં 38.41, વિજાપુર બેઠક પર અંદાજે 38%, માણાવદરમાં 32.28 તો પોરબંદરમાં 31.54 સરેરાશ મતદાન નોંધાયું છે. વલસાડ જિલ્લામાં મતદાન વિશે માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ નવીન પટેલ. વલસાડ ડાંગ લોકસભાની બેઠક પર વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપી ખાતે મતદાન કર્યું હતું અને સાથે જ મતદારોને વધુ મતદાન કરે એવી અપીલ પણ કરવામાં આવી હતી. વલસાડ ડાંગ લોકસભાની બેઠક પર પ્રથમ 4 કલાકમાં 28.77 મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ ધરમપુર અને ડાંગમાં વધારે મતદાન થયું હતું. વલસાડથી નવીન પટેલનો રિપોર્ટ. રાજ્યમાં ગરમી વચ્ચે મતદાનની સ્થિતિ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમદાવાદથી અમારા સંવાદદાતા. રાજ્યમાં લોકસભાની 25 બેઠકો માટે 49,000થી વધુ મતદાન મથકો પર હાલ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે. ગરમીની લહેર વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે મતદાનના પ્રતિશતમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના આંકડા જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા જેવી આદિવાસી વસ્તી ધરાવતી ઉત્તર ગુજરાતની બેઠકો અને દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર શહેરી વિસ્તારોની સરખામણીમાં વધુ મતદાન નોંધાયું છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 265 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. ગાંધીનગર, રાજકોટ, પોરબંદર અને નવસારી જેવી હાઈ પ્રોફાઇલ બેઠકો ઉપરાંત બધાની નજર આ વખતે બનાસકાંઠા, ભરૂચ અને આણંદ જેવી બેઠકો પર છે, જ્યાં ભાજપ તેમજ કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી જોવા મળશે. એ જોવાનું રસપ્રદ છે કે શું ભાજપ 2014 અને 19ની જેમ બધી જ બેઠકો પર જીત મેળવશે કે કોંગ્રેસ એક દાયકા પછી રાજ્યમાં તેનું ખાતું ખોલશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ. રાજ્યભરમાં સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે અમદાવાદમાં રાણીની નિશાન શાળામાં મતદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ લોકશાહીના મહાપર્વમાં નાગરિકોને ઉમળકાભેર मतदान કરવા अपील પણ કરી હતી। तीसरे चरण का मतदान है। मैं देशवासियों को
विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં શિલેજ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા, ડોક્ટર મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણે પણ મતદાન કર્યું હતું. જ્યારે ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવસારીમાં, જામનગરમાં પૂનમ માડમે, તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ મતદાન કર્યું હતું. આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ સહપરિવાર મતદાન કર્યું હતું. સવારે 7 વાગે શરૂ થયેલા ગુજરાતની 25 લોકસભાની બેઠકો માટેના મતદાનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. 7ના ટકોરાની સાથે જ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ શરૂ કર્યો હતો. અસંખ્ય મતદાન મથકો ઉપર સવારથી જ મતદારોની કતારો જોવા મળી હતી. યુવાનો, દિવ્યાંગો, મહિલાઓ અને વૃદ્ધ મતદાતાઓએ મતદાનનો ઉમંગ જોવા મળી રહ્યો હતો. ગોધરાના પંચમહાલથી પ્રથમવાર મતદાન કરતા યુવાને નાગરિકોને મતદાનની અપીલ આ રીતે કરી હતી. હું ગોધરા પંચમહાલથી નિત્ય આશીષ શાહ. મેં ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો છે. મારો મત મારો અધિકાર, તમે બી વોટ આપો. વલસાડમાં એક વૃદ્ધ મહિલા લાકડીને ટેકે મતદાન મથક ઉપર પહોંચ્યા હતા, ત્યારે ફરજ ઉપરના પોલીસ જવાનોએ આ મહિલાને સહાય કરીને સરળતાપૂર્વક મતદાન કરાવીને પરત લાવ્યા હતા. તો ભાવનગરમાં રાજવી પરિવારોએ પણ સહપરિવાર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી હતી. દાહોદમાં દિવ્યાંગ ડાંગી ગવરસિંહ ટ્રાયસિકલ પર પહોંચીને મત આપીને અન્ય મતદાતાઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દાહોદના એક વૃદ્ધે મત આપીને લોકોને મતદાન માટેની અપીલ આ રીતે કરી હતી. હું 76 વર્ષે બી પગમાં બહુ તકલીફ છે, ઓપરેશન કરેલું છે, પણ વોટ આપવા આવ્યો છું. ઘેરથી 1 કિલોમીટર દૂર મારું ઘેર છે, કોઈ બી વોટ આપવા આવ્યો છું. યોગ્ય સમજીને વોટ આપજો. તમને જે સારી સરકાર લાગે એને વોટ આપજો. એ તો વિકાસ માટે કે દરેકને રોજગાર, નોકરી, ધંધા મળે. આજના લોકશાહીના પર્વમાં સંતો મહંતોએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા મત આપવામાં આવ્યો હતો. રામકથાકાર મોરારી બાપુએ પણ ભાવનગરના તલગાજરડા ખાતે મતદાન કર્યું હતું. ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે. આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે. હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરું છું. આજે આ ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ. એ આપણી રાષ્ટ્ર તરફની ફરજ છે અને આપણો અધિકાર પણ છે. જ્યારે બોટાદ શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા 100 વર્ષના માજી સમૂહબેન ઝાલાએ પોતાનો મત આપીને અન્ય માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કિન્નર સમાજે પણ મતદાનમાં ઉત્સાહ દર્શાવ્યો હતો. અરવલ્લીમાં પ્રથમ મતદાતા તરીકે નોંધાયેલ ત્રીજી જાતિના મતદાતાએ મત આપ્યો હતો. તો આણંદના પેટલાદથી ત્રીજી જાતિના સમુદાયના અગ્રણીએ 130 લોકો સાથે મતદાન કરવા ગયા હતા અને નાગરિકોને મતદાનની અપીલ કરી હતી. મારું નામ છે ગાદીપતિ આરતી કુંવર મધુ કુંવર કિન્નર. આજે અમને એમ લાગ્યું કે આજે અમારા માટે તહેવાર છે. આજે અમે કિન્નર સમાજ વોટિંગ કરીએ છીએ, તો જાહેર જનતાને બી વોટ આપવું જરૂરી છે. ગાંધીનગરમાં મતદાન કરવા પુત્ર, પૌત્ર અને પૌત્રી સાથે 85 વર્ષના ભાનુશંકર ત્રિપાઠીએ પણ મત આપ્યો હતો. તો લોકગાયિકા ગીતા રબારીએ કચ્છના ટપ્પર ખાતે મત આપ્યો હતો. રાજ્યની 25 લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે આજે ચાલી રહેલા મતદાન અંગે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા સાંજે 4 વાગે અને 5 વાગે 5-5 મિનિટના 2 વિશેષ બુલેટિન પ્રસારિત કરવામાં આવશે, જેની શ્રોતા મિત્રોએ નોંધ લેવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવ આપી શકો છો. લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, ત્યારે રાજ્યમાં કેટલાક સ્થળોએ ઈવીએમમાં ખામી સર્જાઈ હોવાના બનાવ પણ બન્યા છે. રાજપીપળામાં છત્રવિલાસ મતદાન મથકે ઈવીએમ ખોટો
અથવા કંટ્રોલ યુનિટ બંધ થઈ ગયું હતું અને કેટલાક કલાક માટે મતદાન અટકી ગયું હતું. તો છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પણ ટેકનિકલ ખામીને કારણે કંટ્રોલ યુનિટ બંધ થતાં મતદાન 1 કલાક માટે અટકી ગયું હતું. ઓખામાં નગરપાલિકાની શાળામાં ઈવીએમ બગડતા નવું ઈવીએમ લાવવામાં આવ્યું હતું. તો ભાણવડમાં પણ એક બૂથ પર ઈવીએમમાં બેટરી લો થતાં ઈવીએમ બદલવાની ફરજ પડી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની 25 લોકસભાની બેઠકો પર બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 37.83% મતદાન નોંધાયું. સૌથી વધુ બનાસકાંઠામાં 45.90, જ્યારે સૌથી ઓછું પોરબંદરમાં 30.80% મતદાન નોંધાયું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.